મિત્રો કાલ સવાર બહાર જવાનું છે અને ગાડી ધોતા ભૂલાઈ ગઈ છે બરોબર. તો હવે અત્યારે 2:30 વાગે ગાડી ધોવાની છે બરોબર. મામાને તમે મળી લીધું છે બરોબર. તો ચાલો મસ્ત ગાડી ધોઈ નાખીએ અને કરી નાખીએ ટીકડો ટીક. તો જો મિત્રો હિતેશભાઈ બગડા શેટ્ટી બોલાવવા માંડ્યા છે. હિતેશભાઈ શું કેવું તમારું ગાડી વિશે? ગાડી બહુ ઝાઝી ચોખ્ખી હતી એટલે અર્જન્ટલી અમારે છે ને મોડી રાતે એને ધોવી પડી. ભાઈને સમયસર કાંઈ સૂચતું છે નહીં અને ઓબ્વિયસલી રાતે અમે બે જ તે ભૂતની જેમ જાગતા હોય. બધા હુઈ ગયા. ક્રિકેટ રમવું હતું ત્યારે અમે 11 છોકરા રમતા હતા. મારી વાત કરે. ગાડી સાફ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે વધીને અમે 2 જણા રહ્યા અને એમાં ઈ તો વ્લોગ જ ઉતારે છે. હું હસફોસ आज मुझे मेरे मालिक की याद आ गई. अचानक से मुझे मेरे मालिक की याद आ गई. મિત્રો ગાડીની હાવ પથ્થર ઠોકાઈ ગઈ હતી તો હવે આને બનાવવાની છે રાણીની જેમ બનાવવાની છે. 1 નંબર. ચાલો મિત્રો બનાવ્યો. શું કે પપ્પા કેવી લાગે ગાડી આપણી? ગાડી કેવી લાગે પણ કે મને બહુ પડે ન પડે ઠીક. મેં કીધું આ તમારા જોઈને કંઈક કેવું હોય તો મને તમારા સારા શબ્દો કહી. શબ્દો પણ સારા હું તો સારી સારી બહુ મસ્ત. કેમ પણ સાંભળ્યું ને? હા એમ છે ભાઈ. હિતેશભાઈ તમારું શું કેવું? બહુ સારી હાઈચી ગાડીને. આ જો અહીંયા બધે બહુ ઝાઝી હાચવેલી હિરેનભાઈ ગાડી. મિત્રો તમને ખબર છે ને આપણો કોઈ દી વાક ન હોય, સામે વાળા ભટકાડે. ના હું કહીશ 2 વાર એક્સિડન્ટ થયો ગાડીનું પર દરખેલ સામે વાળાનો જ વાક આવ્યો છે. હિરેનભાઈ અરે કોઈ હતું નહીં ઈ ટાઈમ. હાવ ખોટો છે એટલે સાચું ખોટું ભગવાન જાણે, પછી તમારે જે માનવું હોય. હાવ ખોટો છે, હું સાચું કહું છું. હા ઈ એક જ સાચો હોય, અમે બધા ખોટા જ છીએ આ જગતમાં. ખબર નહીં કેમ પણ હિતેશભાઈ ને અત્યારે કઈક કારીગરી હોય છે. તો હિતેશભાઈ શું કરો છો જરાક કહો પબ્લિક ને. કાચ સાફ કરવા માટે એક પાણી ભરેલું હોવું જોઈએ આ ટાંકીમાં, પણ ઈ છે નહીં એટલે આપણે એમાં પાણી ભરી નાખશું. ओके गुड. 5 साल कोल्हापुर में था ना तब मैकेनिक का कोर्स किया था. जनरली બધા ક્લિનિક પ્લસ ને એ બધા યુઝ કરતા હોય પણ આપણે યુઝ કરશી લોરિયલ પ્રોફેશનલ્સ નો વિટામિનો કલર. એ પણ ગાડીનો કાચ સાફ કરવામાં. पैसे वाले लोग हैं ना भाई, पैसा है तो बड़ी 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 बात. ગાડીમાં હું એક સલૂન ઓનર છું તો વિચાર કરો હું ક્લિનિક પ્લસ તો એમાં યુઝ નથી કરતો. તમે તોય માથામાં ક્લિનિક પ્લસ નાખો છો. શરમ કરો શરમ. લઈ જાઓ મારી પાસેથી લોરિયલના કલર, SS ના કલર, સ્ટ્રિક્સ ના કલર. કલર ક્યાં કા? શેમ્પુ સોરી એ ચેન્જ કરી નાખજો તમારે. શેમ્પુ લઈ જાઓ. હું તો ગાડીમાં વિટામિનો કલર નાખું. ઈ તો બતાવી દો. જોઈ લે એ ઓરિજિનલ હો. આલા ગ્રાન્ડ લોરિયલ ના તો શેમ્પુ નાખો મારી ગાડીમાં. જોયું? તો યાર જો નાખ્યું એટલે ભડાકો ન થાય. કાઈ નો થાય આને ટોટલ કઈ થયું ને એ ચાલુ તો કર 10 લાખનો ફડાક્યો થઈ જવાનો છે. ये चालू कर दो ये मैं चलाओ गाड़ी क्या बोल रहा है? स्टार्ट कर यार. ओ गाड़ी स्टार्ट कर यार जा. मम्मी कसम कुछ नहीं होगा यार. એક તમારા પપ્પા ડોલ ઉપર ડોલ હારે છે અને મને અહીંયા જીવ ઊંચો થાય છે. એન્જિનમાં પાણી નાખ થયા છો બે. देखो काई नो થાય આને. ટ્રસ્ટી નો બોસ. સ્ટાર્ટ કરી દો ભાઈ, ફાટે નહીં ક્યાંક. ઓ બચ ગए यार, વાહ. તો મિસ્ટર મેકેનિક હિતેશ પ્રજાપતિ શું કહેશો તમે? गाड़ी स्टार्ट हो गया. आज ही स्टार्टर का काम कराया है. એલા સરસરનો અવાજ છે નો આવે છે? માઇનોર અવાજ આવે તે એન્જિન નો. એન્જિન હજી ફ્રેશ છે, એટલી બધી ગાડી હાઈલી નથી ને એટલે. वो तो शुक्र कर गाड़ी ज्यादा चली વાત नहीं है. વાળે છો માથે ધૂળ નાખે છે. બાકી ખબર નથી હું થાય છે નહીં. इसकी गारंटी मैं नहीं दे सकता. નથી વિશ્વાસ. मेरे पे भरोसा नहीं तो हमारा 5,034 रुपये हमको दे दो और हमको छोड़ दो. આઈસે તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ટીકડો ટીક થઈ ગઈ છે કમ્પ્લીટ. આ લાગ્રાન્ડ 1 નંબર. એની માને આમ જોઈ લે, હું હામો દેખાવું કલ્લે આમ જોઈ લે એની માને. આ કમાલ છે આપણા હિતેશભાઈ. એમ કેમ ઉભો શું થયું એલા? ચોટી કેટલા દેવાના ભાઈ? તો મિત્રો ગાડી થઈ ગઈ છે સાફ અને હવે વાગ્યા છે 3:30. તો હવે વિચાર કરી છે કે જો હુઈ ગયા તો 7 વાગે ઉઠાશે નહીં.
બાકી હતો તો મારો ભાઈ મને ઉપરથી જોઈ ગયો છે ને એ આવ્યો છે હેઠે કે હું જાગો છો એ કે મેં કીધું હા તો એ હું કરવા આવી ગયો ત્રણેય ભાઈઓ બેહીન હું કરવાની છે હવાર સુધી ચાલો આ બે જાય છે અત્યારે ચા લેવા 3:30 થયા છે હિતેશભાઈ અને હું શેરીમાં હુતા છે ખરેખર તમે જોવો મિત્રો શું કેવું હિતેશભાઈ અને ઉપર હુઈ લે પણ હે ને ઉપર બધા વડીલો એટલા જોર જોરથી નાકોરા ઢળે છે ને એટલે નીંદર હાવ બગડી જાય એની કરતા અમે અહીંયા જાગવાનું પસંદ કરશું ખોટી પછી નીંદર આવે કે ન આવે પણ બીક લાગે એક એવા જે નાકોરા જે પ્રમાણે ઢરે ને બીક લાગે બરોબર અને અમારા એક કાકા છે નામ નથી લેવું એ રાતે 2:30 વાગે સીઆઈડી જોતા હતા કાંઈ આપણે એ બાબતે વધારે ચર્ચા નથી કરવી બરોબર નાસ્તો પાસ્તો કરીએ બરોબર નાસ્તો આવી ગયો છે મસ્ત ગરમા ગરમ તો નહીં પણ ટાઢો નાસ્તો ને ગરમા ગરમ ચા મોટો ભાઈ આપણે હાટું લઈને આવી ગયો છે તો આવી જાવ 3:30 વાગે બધે નાસ્તો કરવા 3:45 થયા ઓકે હાલો આપણને જેન્યુન રિવ્યુ મળી ગયું છે ભાઈ તરફથી 3:45 સોરી મારી ભૂલ છે થોડી તો રાત્રે અમે લોકો નાસ્તો કરતા હતા તો આ કૂતરા અમને જોતા હતા તો અમને એવું થયું કે આ બિચારા ભૂખ્યા છે તો અમે બીજી વાર ગયા બિસ્કિટ લઈને આવ્યા અને સાથે સાથે એ લોકોને પણ નાસ્તો કરાવી છે તો મિત્રો શેરીમાં ભૂતો હતો ને બાપુજી આવ્યા ને બા આવ્યા ને લાગટ બધા હાંકતા ગયા મને કે નાવા ભેગો થા અને આ છે જે અત્યારમાં આવા મોઢા કરીને હામાં મળે છે અંગૂઠો જો કેમ લંગડી ઘોડી ઘોડ્યા બાપુ ઘોડી ઘોડે તમને વેમ આવી ગયો લાગે જિંદગી પહેલો દાય બીજા રને અંગૂઠો પણ ચાલો મિત્રો તો હવે નાહી ધોઈ લઈ મળીએ નાહી ધોઈને ચાલો મિત્રો હવે હું વિડીયો નહીં બનાવી શકું કારણ કે બા અને બાપુજી મારી ગાડીમાં આવશે વળી પાસે એમ કે વિડીયો બનાવે છે ને આમ કરે છે ને મોડું થાય છે ને ખોટા ખીજાય એવું ન કરાય ને તો ડાયરેક્ટ મળીએ અમરેલીમાં તો મિત્રો વાગી ગયા છે 8 અને મેં નથી કર્યો નાસ્તો કે નથી પીધી ચા બસ હવે નીકળી ગયા છે બધાય બરોબર હવે જોઈ છે ક્યાં નાસ્તો પાણી અને ચા મળે છે આપણને બરોબર જોઈએ હવે બાઇકમાં છે કે નહીં આજ તો આપણે આપણી જે જગ્યાએ જવાનું હતું ત્યાં પહોંચી ગયા છે મિત્રો તો મામાને પૂછી લઈ કે એને એનો દુખાવો કેવો છે એવો ને એવો છે 90% ફ્રેક્ચર છે ને પાટો બંધાવવો પડશે બધું કર્યું પણ ફેર પડતો નથી ને પગ મંડાતો તમને લાગે છે આમાં ફ્રેક્ચર હોય ને મામા અત્યારે સુધી રહી શકે એમ મેં કીધું પણ હવે માનતા નથી કદાચ વાતડ બાતડ હોય શકે પણ બીજું કાંઈ મને નથી લાગતું હોય છે પછી જોઈએ હવે શું થાય છે આગળ ચાલો મળીએ તો મિત્રો બહુ ભૂખ લાગી છે માના બસ ખબર નહીં ક્યારે આ લોકો જમવાનું આપે ને ક્યારે ખાઈ પીને નવરા થાય મારે તો વિચાર છે કે દુકાન ગોતી કે પડીકા બડીકા ખાઈ લેવું ઘેરે ગયું કેટલું ભૂખ્યું રહેવું યાર માણા છે બરાબર ને તો મિત્રો ફાઇનલી ફૂલ ફેમિલી યારે આપણે આવી ગયા છીએ અવધ ફેમિલી રેસ્ટોરન્ટમાં અમરેલી જમવા માટે તમે જોઈ શકો છો ને આપણી યારે છે હિતેશભાઈ બરોબર તો હવે પેટ ભરીને બગડા સડી બોલાવવાની છે બરોબર તો હાલો ચાલુ કરી દઈએ એટલે ગળદી જોવો તમે સોટી દાવાનું થાય તો મિત્રો પેટ ભરીને જમી લીધું છે કેરીનો રસ ને ગુલાબજાંબુ ને મામા કેવીક મજા આવી મને એને મને એમ કીધું કે બટાકાનું શાક ખાઓ એટલે મેં બટાકાનું શાક ખાવાની ના પાડી પણ પછી મને એમ થયું કે આ જ ખવાય ઓલા બેમાં કાંઈ લેવાનું હતું ભાઈ તને કેવીક મજા આવી ના ના સારું હતું મારે ખાલી લચ્છી ઘટી એ હિરેનભાઈ મને પાઈ દેશે અત્યારે અને હવે અહીંથી તમે સિંગનો ડામ આવ્યો છે એમાં હિરેન તને ભાઈ કેવીક મજા આવી તારે ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે મમ્મી કેવું રહ્યું જમવાનું કેમ રહ્યું ભાભી જમવાનું તો વાંધો નહીં બધા જમાવટ પડી ગઈ છે હવે એ લોકો અહીંયા આવશે એટલે આપણે એની મહેમાન ખાતરદારી કરવાની છે બરોબર તો બનાવી આ વ્લોગમાં તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો આઈ હોપ તમને મારો વ્લોગ જોવાની બહુ મજા આવી ગઈ છે તો અમરેલી ટ્રીપ બહુ મસ્તીની રહી ખતરનાક રહી અને બહુ થકાવટ વાળી રહી બરોબર તો હવે આપણે કરવાનો છે આરામ તો કાલે ફરી મળશું નવા વ્લોગમાં લાઈક કરતા જાઓ શેર કરતા જાઓ અને એક નાની અમથી કોમેન્ટ મારતા જાઓ થેન્ક યુ સો મચ